નમસ્કાર. ન્યૂઝ ઓફ ગાંધીનગર ડેલી હેડલાઇન્સ ટુડે. હાવડમાં તમામ વિદેશી વિદ્યાર્થીઓના પ્રવેશ પર રોક. યુનિવર્સિટીએ 72 કલાકમાં માનવી પડશે 6 શરતો. મહેસાણાના વિજાપુર નજીક નિર્માણ કાર્ય દરમિયાન દિવાલ ધસી પડતા 6 મજૂરો દટાયા, 3ના મોત. સોમનાથ મંદિરે દર્શન કરવા જતા ભક્તો માટે ગુડ ન્યૂઝ. અમદાવાદથી શરૂ થશે વંદે ભારત ટ્રેન, જાણો સમય અને રૂટ. વડોદરામાં ચોમાસામાં પૂરનો ભય યથાવત, વિશ્વામિત્રી ઊંડી કરવાની કામગીરી હજુ અધૂરી. ધારાસભ્ય. વડોદરામાં કોર્પોરેશનની જમીન પર દબાણ બદલ યુસુફ પઠાણ પાસેથી 17 કરોડ વસૂલવા પડે. જ્વેલ થીફની અભિનેત્રી નિકિતા દત્તાને કોરોના, માતા પણ સંક્રમિત, સોશિયલ મીડિયા પર આપી માહિતી. તંત્રીલેખ. બિટકોઇન $1,11,000ની વિક્રમી ટોચે. હોદ્દો સંભાળ્યાના 12મા દિવસે રાધા રાણીએ શું કર્યું? વાંચવા જેવો લેખ, જાણવા જેવું ભરત વૈષ્ણવ. હૈદરાબાદની આગ તેમજ અન્ય રાજ્યોની પ્રાકૃતિક આપદામાં માર્યા ગયેલાઓને મોરારી બાપુની શ્રદ્ધાંજલિ અને સહાય. બનાસકાંઠા જિલ્લા ગુજરાતી મોચી સમાજ કેળવણી મંડળ પાલનપુરની 25મી વાર્ષિક સાધારણ સભા તથા ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો. કલોલના યુવકની અમેરિકામાં સ્ટોર પર હત્યા મામલો. મૃતકના વતનમાં પરિવારજનો આઘાતમાં અને ગ્રામજનોમાં શોક પ્રસરાયો. એનોજી સાહિત્ય સરિતા ગ્રુપ. વિષય ગપસપ. એના ઉપર સર્જકોની ખૂબ જ સુંદર વિવિધ સ્વરચિત રચનાઓ. કોણ કહે છે કે 250 જોડી કપડાં છે? જાણો. વાંચવા જેવું ભરત વૈષ્ણવ. પોતાની ખામીઓને સુધારો. સંત રાજેન્દ્ર સિંહજી મહારાજ. દહેગામ તાલુકામાં સરકારી કોલેજ શરૂ કરવા વાલીઓ અને વિદ્યાર્થીઓની માંગ. જૈન આચાર્ય લોકેશજીએ ઇથોપિયા દૂતાવાસમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસને સંબોધિત કર્યો. સાબરકાંઠામાં દેશભક્તિનો માહોલ. વડાલીમાં તિરંગા યાત્રા અને તલોદમાં મહિલાઓની સિંદૂર યાત્રા યોજાઈ. ફોટા વાયરલ કરવાની ધમકી આપ્યા બાદ ઘરમાં ગોંધી રાખી અમદાવાદમાં સગીરા પર આચર્યું દુષ્કર્મ. આહિર સમાજના 1054 યુગલો પ્રભુતામાં પગલાં પાડશે. સુરતમાં ફરી એકવાર યુવતી તરુણને પ્રેમજાળમાં ફસાવી ભગાડી ગઈ. પોલીસે જલગાંવથી પકડી પાડ્યા. દાહોદ કોંગ્રેસના પ્રમુખ અને સ્થાનિક અગ્રણીઓએ પ્રધાનમંત્રીને મળવા માટે સમય મળે તેની રજૂઆત કરી. આભાર. મીનાક્ષી રાવલ, ગાંધીનગર. ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક જન ફરિયાદ ન્યૂઝ.